ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છેના નાદથી મહુધાથી ડાકોર તરફના માર્ગો ગુંજી ઉઠ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી મેળાનો શુભારંભ થઈ ગયો છે। અમદાવાદ તરફથી આવતા પદયાત્રીઓ ડાકોર તરફ પગ માંડી રહ્યા છે, જેને લઈ ભક્તોના પ્રવાહથી ભક્તિ માર્ગ છલકાયો છે। ફાગણી પૂનમને લઈ ડાકોરના ઠાકોરને મળતા ભક્તો હરખાયા છે। ધોળી ધજા સાથે ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છેના નાદ સાથે અડગ મનોબળ અને વિશ્વાસ સાથે ડાકોર પગપાળા ભક્તો આવી રહ્યા છે। ભક્તોનો પ્રવાહ 11 શરૂ થયો છે। મોટી સંખ્યામાં ભક્તો ખેડા જિલ્લાના પ્રવેશદ્વાર રાસકા ચોકડી થઈ ખાતરજ ચોકડી, ત્યાંથી મહુધા ચોકડી થઈ ડાકોર તરફ પ્રયાણ કર્યું છે। ખાસ અમદાવાદ સહિત ભક્તો ડાકોર તરફ ફાગણી પૂનમ ભરવા જઈ રહ્યા છે। ધોમધકતા તાપમાં પણ શ્રદ્ધા સાથે પદયાત્રીઓ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે। મહત્વનું એ છે કે આ પદયાત્રીઓની સેવામાં 24 કલાક ખડે પગે ભંડારા તેમજ સેવકો સેવા કરી પુણ્યનું ભાથું કમાઈ રહ્યા છે। ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પગપાળા જતા ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહેમદાબાદ તેમજ મહુધા પંથકમાં દર 500 મીટરના અંતરે સેવાઓના કેમ્પો લાગ્યા છે, જેનો લાભ પદયાત્રીઓ મેળવી રહ્યા છે। ઉપરાંત ડાકોર ખાતે આજે સાંજે અને કાલે ફાગણ ઉત્સવ 2024 વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તથા લોક સાહિત્યકાર વિમલ મહેતા પણ પ્રસ્તુતિ રજૂ કરશે। રિપોર્ટર રાકેશ સુથાર, NN ન્યૂઝ, મહુધા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।